બગદાણા કેસમાં એક પછી એક આવતી અપડેટો અને જે રીતની એસઆઈટી કાર્યવાહી કરી રહી છે, રોજ એકાદ નવો આરોપી પકડાય છે। ગઈકાલે ફરી એકવાર એસઆઈટી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। 11મા નંબરનો આરોપી છે, દિનેશ સોલંકી એનું નામ છે અને એને ગઈકાલે ધરપકડ કરી એના ગામમાંથી લઈને આવી અને પછી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈને આવ્યા હતા। 11મા આરોપીની આમાં ભૂમિકા શું હતી? થોડા દિવસ પહેલા જ એસઆઈટીએ તળાજા પાસેથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી, એટલે 8 આરોપીના નામ તો ક્લિયર હતા કે 8 લોકો હતા આખી ઘટનામાં, પણ એના પછી 9, 10 ને 11 બીજા 3 લોકોની ભૂમિકા આ કેસમાં શું છે એ પણ જોવાનું છે। એસઆઈટી જ્યારે રિપોર્ટ આપશે ત્યારે વિસ્તારથી આ બધાના નામ સહિત એ લોકોએ શું કર્યું છે બધું જ જાણવા મળશે। ગઈકાલે નવનીત બાલદિયાને પણ એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા એમનું નિવેદન નોંધવા માટે। 3 કલાક સુધી એસઆઈટી એમનું નિવેદન નોંધ્યું અને પછી અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હોય એવી વાત કરવામાં આવી છે। નવનીતભાઈએ સ્પષ્ટ જ્યારે બહાર આવ્યા નિવેદન નોંધ્યા પછી ત્યારે સ્પષ્ટ એવું કહ્યું કે જયરાજ આહિરની સંડોવણી આમાં છે અને હું મારા નિવેદનમાં પણ એમનું નામ દઈને આવ્યો છું। હવે એસઆઈટી જયરાજ આહિર સામેના પુરાવા ભેગા કરી શકે છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે। ગઈકાલે વધુ એક વ્યક્તિની ધરપકડ અને વધુ એક આરોપીની ધરપકડ એટલે એક પછી એક 11 આરોપીઓને એસઆઈટીએ પકડી પાડ્યા છે, દબોચી લીધા છે। જ્યારે 8 આરોપી પકડાયા એના પછી ફર્ધર રિમાન્ડ માંગ્યા અને પછી પૂછપરછ પછી જેટલા નામ સામે આવ્યા એ સર્ચ ઓપરેશન કરી અને એસઆઈટી બધાને શોધી રહી છે। 11મા આરોપીનું પકડાવું એના પછી હવે એસઆઈટી કોને દબોચે છે જોવાનું રહ્યું। ગઈકાલે નવનીત બાલદિયા જ્યારે એસઆઈટીમાં નિવેદન આપીને આવ્યા ત્યારે પણ એમને ઘણી બધી વાતો કરી હતી। નવનીત બાલદિયા સાથે એસઆઈટીએ શું સવાલ જવાબ કર્યા છે તે પણ તમે સાંભળો એમને જે કહી રહ્યા છે। પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટીને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે। જે કંઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે। હુમલા પાછળ જયરાજ જ છે ખુલ્લીન, આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં। હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, એફએસએલમાં બધું મોકલું છે, એફએસએલમાંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે એવું એસઆઈટીએ મને ભરોસો એવો આપ્યો છે। તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને? જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે। જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દે છે।